હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? તો મારા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો હું આજે બનાવવા જઈ રહી છું પિઝાની રેસીપી એકદમ સહેલી છે. તો ફ્રેન્ડ્સ, આ વિડીયો જોવા માટે તમે લાસ્ટ સુધી જોજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક ઓર શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનાર વિડીયો તમારી સાથે પહોંચી શકે. ધન્યવાદ. તો મેં અહીંયા સૌપ્રથમ પનીર, ડુંગળી, ટામેટાં અને કેપ્સિકમ લઈ લીધા છે અને એને ઝીણા ઝીણા સમારી દીધા છે અને ચીઝ કોર્ન લીધું છે અને મેં અહીંયા કેચઅપ લીધું છે, ટામેટાં કેચઅપ, અને મેં અહીંયા પિઝાનું બેઝ લીધું છે. તો મેં અહીંયા સૌપ્રથમ એક તવી મૂકી છે. પછી આપણે 3-4 ચમચી જેટલું આપણે તેલ એડ કરવાનું છે. તમે એની જગ્યાએ ઘી પણ એડ કરી શકો છો અને બટર પણ એડ કરી શકો છો. પછી મેં અહીંયા પનીર એકદમ નાના નાના ટુકડા કરી દીધા હતા એના, તો આપણે એની અંદર એડ કરી દઈશું અને બધું સારી રીતના હલાવી દઈશું. પછી આપણે ડુંગળી અને ટામેટાં અને કેપ્સિકમ એ બધું આપણે એડ કરવાનું છે. પછી આપણે એ બધું મિક્સ કરી દઈશું. આપણે બધું ઝીણું ઝીણું સમારીને એડ કરવાનું છે. મેં અહીંયા 2 ચમચી જેટલું હળદર એડ કરી છે સ્વાદ અનુસાર. પછી એને મિક્સ કરવાનું છે. પછી હું અહીંયા એમાં મીઠું એડ કરીશ સ્વાદ અનુસાર. પછી ફરીથી મિક્સ કરવાનું છે. પછી મેં અહીંયા ટામેટાં કેચઅપ લીધો છે, એ આપણે એડ કરવાનો છે. એનો ટેસ્ટ એકદમ મસ્ત આવે છે ફ્રેન્ડ્સ. એ બધું આપણે મિક્સ કરી દઈશું ફરીથી. મેં અહીંયા કાશ્મીરી મરચું એડ કર્યું છે અને રેડ મરચું એડ કર્યું છે અને ધાણા જીરું મસાલો એડ કર્યો છે. એ ફ્રેન્ડ્સ ઓપ્શનલ છે, તમારે એડ કરવો હોય તો તમે કરી શકો છો, નહીં તો સ્કીપ કરી શકો છો. તો આપણે હવે બધું મિક્સ કરી દઈશું. મિક્સ કરીને થોડીક વાર માટે આપણે ઢાંકી દઈશું. પછી મેં અહીંયા ઓવન ચાલુ કરી દીધું છે. આપણે પિઝાનું જે બેઝ હોય એ આપણે એની અંદર શેકવાનું છે, એટલા માટે. તો મેં અહીંયા 40 સેકન્ડ સુધી કૂક થવા દીધું છે. પછી જો ખોલીને જોવાનું સેકન્ડ પૂરા થઈ ગયા તો આપણું જો
પીઝાનો જે બેઝ છે એ એકદમ મસ્ત શેકાઈ ગયો છે. પછી આપણે એની ઉપર એક ઘી એડ કરી દઈશું. પછી કેચઅપ એડ કરીશું આપણે. પછી જે આપણે વેજીટેબલ્સ આપણે ફ્રાય કર્યા હતા એ બધા આપણે એના ઉપર એડ કરીશું. પછી અમે ચીઝ કોર્ન લાવી છું એ ચીઝ કોર્ન એડ કરીશું. જય શ્રી રામ. તો હવે ફ્રેન્ડ્સ આપણે ફરીથી ઓવન ચાલુ કરીને ઓવનમાં મૂકીશું. મેં અહીંયા 2 મિનિટનો સમય રાખ્યો છે ફ્રેન્ડ્સ. અહીંયા આપણી 2 મિનિટ થઈ ગઈ છે. હવે એને હું તમને બતાવું કેટલું મસ્ત પિઝા બની ગયું છે આપણો. તો તમે ફ્રેન્ડ્સ આ રીતના જ ઘરે બનાવજો. એકદમ સુપર્બ લાગશે, ટેસ્ટી છે, એકદમ મસ્ત, એકદમ બહાર જેવો. પછી મેં અહીંયા ઉપરથી થોડુંક પનીર છીનવી લીધું છે. તો છે ને એકદમ મસ્ત સહેલી રીત. તો ફ્રેન્ડ્સ આ વિડીયો કેવો લાગ્યો તો તમે મને કોમેન્ટમાં કહેજો અને લાઈક ઓર શેર ઓર સબસ્ક્રાઈબ કરી લેજો. ઓકે બાય, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.